सो अस्सलाम वालेकुम वेलकम बैक टू माय न्यू वीडियो। तो केम छो बधा मित्रों मजामां? तो मित्रों આપણે આપણે કાલે 5:30 વાગે નીકળી ગયા હતા કેમ કે મિત્રો આપણા મોબાઈલને બિલકુલ ચાર્જિંગ નહોતું ને આપણી ગાડી બગડી ગઈ હતી એટલે આપણે કાંઈ ઊભા નથી રહ્યા અને આપણે નીકળીને ડાયરેક્ટ અત્યારે પહોંચ્યા છીએ तो मित्रों જોઈ શકો તમે અમે બધા બેઠા છીએ અહીંયા। તો તમે મિત્રો આપણે 14મો દિવસનો વિડીયો નથી બનાવ્યો કેમ કે આજે આપણો છે 15મો દિવસ મુંદ્રા અને આપણે લુણી શરીફ ઇન્શાલ્લાહ રાત રહેશું। તો ચાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો અમારી સાથે અને આ મારો ફ્રેન્ડ છે જોઈ લ્યો તમે જોઈ શકો। હા ચાલો મિત્રો કન્ટિન્યુ। મિત્રો આપણે આવી ગયા છીએ દુઆ સલામ માટે। तो मित्रों આપણે આવી ગયા અહીં જોઈ લ્યો અહીંની બજારમાં આપણે દરગાહની સામે બજારો આવે છે મિત્રો એ બજારમાં આવી ગયા છે ને આપણે લઈ લીધી છે ચશ્મા જેવો ઈશુભાઈ પહેરી છે અને એને આપણે 100 રૂપિયાની લઈ લીધી છે કેમ કે આપણી ચશ્મા તૂટી ગઈ છે ને મિત્રો એટલે આપણે લઈ લેવી સારી। આ તમે જોઈ શકો બજાર બહુ મોટી છે મિત્રો અને આપણે અહીંયા ખાવાનું મન થયું છે ખજૂર તો આપણે આવ્યા અહીં ખજૂર લેવા માટે અને સ્પેશિયલી ખજૂર ખાશું આપણે। તમે બજાર જોઈ શકો ખાલી બહુ લાંબી છે અને તડકો એવો છે જોઈ લ્યો। તો ફાઇનલી મિત્રો આપણે વાડીથી નીકળી ગયા છીએ આગળ મુંદ્રા તરફ। તમે જોઈ શકો કે તમારો ભાઈ ગાડી આકે છે અને આપણે જઈએ છીએ મુંદ્રા। તો મિત્રો તમે જોઈ લ્યો चलो मित्रों कंटिन्यू बना रहे हमारी साथ। तो फाइनली मित्रों आपणे पहुंची गया हैं मुंद्रा। मुंद्रा पहुंचीने मित्रों आपणे तमे जोई शको हो बधुं અહીંથી ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ગાડી છાંયે નીચે રાખી દીધી છે અને હવે આપણે જાશું દરગાહ આગળ। તો ચાલો મિત્રો મળીએ તમને આગળ કન્ટિન્યુ બના રહીએ। तो मित्रों हाँ तमे जोई सको आपणे जूनी वस्तु है गाडो है तलवार है घणी एवी जूनी वस्तु है जो मित्रों केटला वर्षोनी वर्षो आवी गया केटला वर्षो थई गया ए जोवा मळे है। जो अहींया मुंद्रानी अंदर अब्दुल शाह बावा वली सरकार अने रामशाह वली सरकार की बारगाह है जो હાલો હોતથી જોડો ચાપલ જોઈ શકો મિત્રો તમે ઘણી વસ્તુ। ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહો આપણે હવે નિયાજનો ટાઈમ થઈ ગયો છે નિયાજ ખાશું અને પછી મળીએ તમને આગળ। સો મિત્રો તમે આ જોઈ શકો છો કે આ દરિયાઈ બારી છે અહીંયા જે કાન દઈને સાંભળે છે ને મિત્રો ને એમાં દરિયાનો અવાજ આવે છે ફૂલ જાણે એમ લાગે કે આપણે દરિયાની બાજુમાં ઊભા છીએ। તો તમે જોઈ શકો છો આ દરગાહની ખાસિયત અને એની કરામત છે જાહેર। તો ચલો મિત્રો કન્ટિન્યુ તમે રહ્યો। તો
તો મિત્રો આપણે થઈ ગયા છે દુઆ સલામ સરકારની બારગામાં અને આપણે નિયત ખાઈ લીધું છે. નિયત ખાઈને મિત્રો આપણે જાય છે આપણી ગાડી આગળ પાછા, કેમ કે ગાડીમાં જઈને થોડીક વાર આરામ કરવાનો વિચાર છે આપણો. પછી ત્યાંથી આપણે નીકળશું ગુંદારા કેબન સાહેબની દરગાહ છે, ત્યાં આપણે જાશું ઝિયારત કરવા, ત્યાં દુઆ સલામ કરશું. ત્યાંથી જઈશું લુણી શરીફ ત્યાં દુઆ સલામ કરીને અને પછી ત્યાં આપણે એક વીક રોકાઈ જશું. પછી બીજા દિવસે આપણે અંજાર પર ફાઇનલ નીકળશું. આપણે લપડી ગયા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેન્સરના ગુંદારા ગામમાં અને અહીંયા આપણે ગેબન સાફીની દરગાહ છે, તમે જોઈ શકો છો. આપણે દુઆ સલામ કરવા જઈએ છીએ અંદર, તો મિત્રો તમે જોઈ લ્યો ખાલી. આપણે ગેબન સાફીની દરગાહ કેન્સરના ડૉક્ટર છે મિત્રો, અને અહીંયા બાપુ છે એની જે દુઆ દે છે, બધાને શિફા મળી જાય છે, તમે જોઈ શકો. બાપુરિયાની બધાને દુઆ દે છે, શિફા એને મળી જાય છે. ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહ્યો. ફાઇનલી મિત્રો આપણા દુઆ સલામ થઈ ગયા નજરગામમાં અને આપણે આવી ગયા અહીંયા આપણા બોલેરે. અને જોઈ લ્યો તમે ઓસમાણભાઈ અને અમે બધાએ પાણી લઈ લીધું છે દરગાહનું, અને અહીંથી હવે જાઉં આપણે લુણી શરીફ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહ્યો અમારી સાથે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છે લુણી શરીફ. તમે જોઈ શકો છો મિત્રો આપણો ધામો રાખ્યો છે, ઓલી બાજુ જો બધા પેકિંગ કરે છે. અને પૂછા છે લુણી શરીફ. અહીંનો મેદાન મિત્રો ખાલી જોઈ લ્યો ને તોય બસ છે ખાલી. અહીંનું મેદાન એક નંબર છે, ખાલી જોઈ લ્યો. આ દારૂલુમ છે મિત્રો, આ દારૂલુમ છે અને સરકારની મજાર શરીફ અહીંયા છે, અને અહીંયા આપણે દુઆ સલામ કરવા માટે જવાનું છે. ફાઇનલી મિત્રો આપણા દુઆ સલામ સરકારની બારગામાં થઈ ગયા છે, તમે પણ જોઈ પણ હશે. અને મિત્રો આપણે પણ ઝિયારત કરી છે, તમે પણ ઝિયારત કરી લેજો સરકારની. તમે જોઈ શકો છો મિત્રો આ સરકારની બહુ મોટી દરગાહ છે અને બધી મજાર શરીફ છે મિત્રો, તમે જોઈ લ્યો. અને આપણા દુઆ સલામ થઈ ગયા છે, તો ચાલો મિત્રો કન્ટિન્યુ મારી સાથે બનાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયું છે કમ્પ્લીટ, અને કેમ કે આપણે ખાઈ પી લીધું છે, ખાઈ પીને કમ્પ્લીટ થઈને અને આપણે સુવાની તૈયારી કરી લીધી છે, તમે જોઈ શકો. આપણા ગાદલા બાદલા પથરાઈ ગયા છે અને મિત્રો આપણે હવે સુઈ જવાનું છે, કેમ કે આપણે કાલે જવાનું છે દરગાહથી જાય આપણે અંજાર. તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો મળીએ તમને આગલા નવા વિડીયો સાથે.